માફિયા યુગનો અંત, અંસારી સુપુર્દ એ ખાક, 30,000 જેટલા સમર્થક, મુખ્તાર જિંદાબાદના નારા, પુત્ર ઉમરે અંતિમ વખત પિતાની મૂછ પર તાવ દીધો। મુખ્તાર અંસારીના ઘરથી લગભગ 100 મીટર દૂર પ્રિન્સ ટોકીઝ ગ્રાઉન્ડમાં નમાઝે જનાઝા અદા કરવામાં આવી। અહીંથી લગભગ 300 મીટર આગળ કાલીબાગ કબ્રસ્તાન છે, જ્યાં મુખ્તાર અંસારીને દફનાવવામાં આવશે। મુખ્તાર અંસારીને શનિવારે સવારે 10:45 ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો। મુખ્તારના જનાઝામાં લગભગ 30,000 લોકો પહોંચ્યા હતા। મુખ્તારના પાર્થિવ દેહને બડા ફાટક નામના પૈતૃક ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો। પુત્ર ઉમરે જનાઝા પર અત્તર છાંટ્યું, મુખ્તારની મૂછો પર તાવ પણ આપ્યો। મુખ્તાર ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ હતો। 28 માર્ચની રાત્રે તેને બેભાન અવસ્થામાં રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો હતો। 9 ડોક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ મુખ્તારને બચાવી શકાયો નહીં। મુખ્તારે ઘણી વખત કહ્યું કે જેલમાં તેને મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તથા તેને ઝેર પણ આપવામાં આવી રહ્યું છે। 2.5 કલાકના પોસ્ટમોર્ટમ બાદ મુખ્તારના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। શુક્રવારે રાત્રે 1:15 મુખ્તારના મૃતદેહને ગાઝીપુરમાં તેના પૈતૃક ઘરે લાવવામાં આવ્યો હતો। પોલીસે મોહમ્મદાબાદમાં ઘણી જગ્યાએ બેરિકેડ લગાવ્યા છે। લોકોને રોકવામાં પણ આવી રહ્યા છે। લોકોએ મુખ્તાર અંસારીના ઘરની બહાર બેરિકેડિંગ પાસે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।